ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? બસ જો કાલે તો બ્લોગ ઉતારી ન એકા, કેમ કે બધા મહેમાન હતા ને અમે તાવ કરવાની ગયા હતા ને, તો પછી થાકી ગયા હતા. અને પછી કાલનો બ્લોગ ઉતારી એકા અને ઉઠ્યા મોડા, બધું એવું થયું, પૂજા પાઠમાં મોડું થઈ ગયું. એટલે પછી જો મારે બધું હવે બધું કામ પતી ગયું, થોડુંક બાકી છે. એના પપ્પા મહાદેવ પૂજા કરવા ગયા છે અને મારા નણંદને હજુ સૂતા છે, લગભગ આજ જવાનું કહેતા હતા. તાનાજીના દર્શન આજ તો કરાવી દઉં, કાલ તો થયા નહોતા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. છે ખોડિયારમાં ફાઇનલી દર્શન કરી લીધા. હવે ઉઠે મારા નણંદની, પછી ચા પાણી ને બધું બનાવશું. લગભગ એમ કહેતા હતા 1 વાગ્યાની અમે ટ્રાવેલ્સ છે, એટલે આજ તો રસોઈ વહેલા બનાવી જોઈશે, કે 1 વાગે છે ટ્રાવેલ્સ, એટલે પછી મોડું થઈ જાય ને, મતલબ મોડું બનાવી. કેમ કે અમારા બેબી આવે, બબુબેન આવે જ 1 વાગે. 1 વાગે આવે પછી અમે રસોઈ બનાવી. અને વર્ષ આવે 12:30, એટલે અમારે થોડુંક મોડું હોય રસોઈનું. અને ભારતીબેન એમને 1 વાગે તો ટ્રાવેલ્સ આવી જવાની કહેતા હતા, એટલે પછી તો આજે વહેલા રસોઈ બનાવી જશે. ચાલો પછી મળી. મહાદેવ, વંશભાઈ, વંશભાઈ આમ જુઓ, શું કરો છો? આટલા બધા? હાલ હા, લેતી આવું. ચોપડા ભરી લીધા? ખવડાવવા માંડો, હાલો. જો બેન ઉમરા પૂજન કર્યું અને ગયા સ્કૂલે. મહાદેવ મહાદેવ. હેલો ગાઈસ, 2 દિવસ ત્યાં આપણે શેડ્યુલમાં ઘણો ફિટનેસ થઈ ગયો છે, શેડ્યુલ પ્રમાણે ચાલી શકતા નથી. એલેક્સા સ્ટોપ. હા બોલો. કારણ કે પ્રસંગ હતા, ઘરે બધા ગેસ્ટ હતા, બહેનોની બધા આપણા ઘરે હતા, એટલે એના પ્રમાણે નથી વહેલું ઉઠાતું, નથી જીમ થતું. કાલનો બ્લોક, સોરી, કાલનો બ્લોક આપણે ન આપી શક્યા, કારણ કે ઘરે ગેસ્ટ હતા અને થાકી ગયા હતા, હવે તાવામાં ગયા હતા ને, અને થોડીક કાલ રાતે અમારી તબિયત બરોબર નથી, બગડી ગઈ હતી. એટલે એટલે આજથી રેગ્યુલર બ્લોક બનશે આવશે અને અમારી લાઈફ કાલથી રેગ્યુલર. રેગ્યુલર થઈ ગયો, આજથી જ રેગ્યુલર થઈ જશે. હા, જય મહાદેવજીએ જળ ચડાવવા. મહાદેવ. વંશભાઈ માળા કરો. આવ્યા. શું લેવા આવ્યો તું? હે કીટુડા? બિસ્કિટ નહીં ખાયા ને? નથી નહીં ખા લાગતા. બિચારા નાખી દો. એ આખો રેલ ઉભા રહે, પહેલાં ચાવા દે, પછી નાખો. વંશભાઈ જય મહાદેવ. પપ્પા ગયા વંશને સ્કૂલે મૂકવા. જા ભાઈ આવી ગયા. બિસ્કિટ નથી ખાવા મને, પંપોર એમ. એ બિસ્કિટ ખેલા નથી. હાલ જોય તોડાવીને રાખ્યા, ખાધા નહીં. કાના હાલ 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 ગાંડા બે જશે. હા મેમ બેસે નિમાણો થઈને. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 24/9/2024 શણગાર દર્શન, પૂજા દર્શન. જય બિલેશ્વર. હલો, જય મહાદેવ બધાને. બપોરનો 1 વાગ્યો છે. મોટા બેનને વંશને લઈ આવ્યો સ્કૂલેથી. મોટા બેનને જમાડ્યા, કુમાર સાહેબને મોટા બેનને, એમને કારણ કે અમદાવાદની બુક કરેલી બસ હતી,
બરાબર. એટલે ગાડી લઈને એમને મૂકીને જમાડીને બસ સ્ટેન્ડે મૂકીને આવ્યા. હવે આપણી જમવાની શું વ્યવસ્થા છે એ આપણે જરાક આગળ ભાવની કિચનમાં તપાસ કરી ભંડાર ઘરમાં. તો શું છે હવે? હા ગોરો લોહી પી ગયો એ. શું ગોરમાં ગોરા ના ખરાબ થઈ ગયો જો. ઓહો, આ તો રિપેરિંગ કામ આવ્યું ભાઈ. આ જો માન બંધ કર્યો છે આ. બરાબર. ભારતીબેન હોય ગયા, હવે ગમશે ને આજ નથી તને? ગયા છે હા. હે? એમને નહીં ગમે. એમને નહીં ગમે ને આપણને નહીં. હા. તો આગળનું દીકરી તો આવે એટલે હારે તો જાવું પડે. હે આમ જોઈને વાત કરે તો આ ખબર પડે. કામ કર. દીકરી કેટલા દી હોય? 2 દી કરી દીયા. પછી તો જાવું તો પડે કે ઈ સુખ આપે તો ગમે તે. મમ્મી પપ્પાને ઘરે કેટલા દી? 2 દી 4 દી. પછી તો જાવું પડે. આમ તો મમ્મી પપ્પા સાંજે આવશે કે કાલ સવારે આવશે? લગભગ આજના સવારે કહેતા હશે. હા, કાલ સવારે બા એમ કહેતા હતા. હા. બરાબર. જો શું મેનુ શું છે? હાલ મેનુમાં તો જો પેલા ભારતીબેન એમની હાથે લાવ્યા હતા બિચારા પણ ખાધાય નહીં હો. એમ? હોય ગયા એમને જાંબુ લાવી ચલો, આ મોટા બેન માટે રસ મિષ્ટાન આવ્યું હતું. લાવ્યા હતા લડુને ઝાડ ધરાઈ દીધું આજ. લડુ ને મીઠાઈ ને હા દહીં હતું લઈ ગયા અંદર દહીં રોટલી ને મીઠાઈ. બાકી ભંડારામાં શું છે? ભંડારમાં ને ભંડારામાં બીજું શું બને? આ કેમ આ બધું અહીંયા? મારી બેનને ચોમા દીધું ને ઈ આજ કઈ દેખાડતા નહીં. આજ હું નવરી જ થઈ. સબ્જી બતાવો. જમા ફેદાર જો આખા રીંગણા બટાકા આખા રીંગણા બટાકાનું શાક જોઈ પાણી આવી જાય. પછી ભાત ય ન ખાધા. અને રોટલી એમ. મેં શાંતિથી જમી લ્યો. ચલો, આગળનો માહોલ શાંત થઈ ગયો છે. બધા સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ કોઈ સ્કૂલે વહી ગયા, કોઈ ઘરે વહી ગયા, કોઈ જમવા બેસી ગયા છે. બરોબર. હાલો જમવા ટાણે મળી. હર મહાદેવ. બસ જો 5 વાગી ગયા છે. હવે દહીંનું મૂકવા જવું છે મારે. કપડાં લેવાના બાકી છે એટલે આજે તો કપડાં એટલા સમજો. આ 2 દિવસથી કપડાં ધોયા જ નહોતા. વરસાદ આવે એવું થયું છે અમારે અહીંયા વાતાવરણ. જો ચા બનાવવા મૂકીને પપ્પા માટે આ મગફળી શેકવા મૂકી. હાલો જેને માંડવી ખાવી હોય. જો કપડાં જુઓ તમે. કપડાં આટલા છે અને જો આનથી ને આટલા દોરીએ સુકાય તે. જો વંશભાઈ શું કરો છો? જો આ કામ વધારે. એક તો આ જેટલું કામ બાકી છે ને અને આ મોબાઈલ જો મહાદેવ મોબાઈલ જો નંબર ગોતું. આમ જો આટલા કપડાં છે હું ક્યારે હંકેલી લઈશ? અરે બાપા શું શું કે તારો પ્રશ્ન હે ને હા બીજું કમેન્ટમાં કહેજો તમારા છોકરા એમ કહે કે તારે હંકેલ નખાય. બાપ દીકરો 2 થઈ ગયા અત્યારે અને એમ કે બપોર તાર ભૂવાય નહીં તો શું મારે માંદવું પડે? જો હા અત્યારથી મારા બેટા અત્યારથી નાવડા હે તો આપણે હેલો ગાઈસ, સવારની પહેલી વાર આપણી મુલાકાત થાય છે. સવારના આપણે મોબાઈલમાં ક્યાંય આવ્યા નથી ને આપણે મોબાઈલમાં કંઈ બોલ્યા નથી. હવે બેન મોટા બેનને બનાવીને આજ ગયા. હવે આરામ કરીને ઉઠ્યા. વાગ્યા કેટલા? 5:30 થયા છે ને આપણે ફ્રેશ થઈને ચા પાણી પીને બેઠા છીએ. હવે ભાવ અંદર શું કરે છે? કપડાં હંકેલ દેતી જોઈએ હવે શું કરે છે. હવે શું કરો ભાઈ? ત્યાં તું કપડાં હંકેલેસ તો બપોરે શું હવા ખાધી હતી? પીનટ સવારે શાક ભાત ખાધા બપોરે. પીનટ ખાઈ ગયા
આટલા ઢગલો કપડાં પડ્યા છે બરોબર. અને આને આ મગફળી ખાય. ખાઈ લીધી હવે. આટલી ખાધી તો બે માં દીકરા બસ આટલું. હાલો હાલો કામે વર્ગો મગફળી હાલ હાલ. એમાં કે હિંમત ન લેવાની હોય. એ વાત નહીં, આટલા બધા કરવાનું પૂછતું નથી હા એ તો ન ધોવી તો આટલા બધા જ થાય. નો ધોવાનું ન હોય. જો મહેમાન હતા હા. જો ક્યાં આપણે ફ્રી થયા તો મહેમાન બાબાને આપણે હવારમાં વયા ગયા હતા બરોબર હા તો બીજે દી વાતી માસી ને બધું મૂકવા ગઈ ના તે કપડાં ધોયા જ નહોતા મેર જ ન તે પડે ધોઈ નખાય ને કે તળાવે ધોવા કપડાં જવાના નથી નકર એમ થાય તો અહીંયા ઉપર બધા હુતા હોય તો મારા કપડાં ક્યાં તો નાખવા હુતા હોય તો વોશિંગ મશીન તો ઠેઠ પાછળ છે. આપણે આગળનો દરવાજો ખોલે તો વાહી નાખવા જવું ને મારે એમ કહેવાય કે ઉઠો મારા કપડાં ધોવા હે હમ પછી તરત ને તરત તો આપણે વયા વયા ગયા પછી સાંજે તાવામાં ગયા મને આટલા તો થયા. કેટલા દિવસના કપડાં? આ 3 દિના હમ હજુ તો આજના તો બાકી તઈ કેટલા આમ જો મારા કાલ સવારમાં ઉઠી ધોવા દીધા કરતા તો તે આના એટલે ધોવા જોઈશે કે મશીનમાં નાખવા જોઈશે? આજે ધોવાના કયા હાઈઠે કયા ધોવાના? ઓલા બપોર પેન્ટ નહીં હમ આનો ચડો બોલો મેલો એ તો મશીનમાં નાખ્યો તો કોણ ઈ એનો ચડો. સારો થાય મશીન હા તો એ તો ન નખાય ને મશીનમાં હારો ન એને થાય. નહીં થાય કપડાં. મશીનમાં તો હતો મેં જોયો. હા બાબુ નાખી આ કપડા વળતા તો ખબર ય નથી હા તે હાલ 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 હું હાલ હાલ ગો હાલ હંકેલવાનું ચાલુ કર હાલ આમ હાલ. આ બધો આન કો અરે આખો જાય તું અહીંયાથી પેના મૂક્યા પછી શરદી થઈ જાય હેથકના ન ખા ખા કરાય. ઈને ગયા ગયડું વૈધા. એને રીને ગયડું દેખે ને એટલે ગાંડો ગમે એટલું ખાઈને ગયડું 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 ગાંડો કઈ નહીં પછી થઈ જાય હે કપ હા બહુ જ ભાવે ગઈ ખબર હે ને પછી કાન દુખે ને ગળું દુખે ને. એટલું બધું ગયડું ન ખાવ એટલે શરીર ને હાથ થાય આમ શું આ જેમ કે તે ખાધું નથી કાબા. હાલો કમ્પેલા હું કપડાં ખૂબ મોટી જાડી છું. ચાલુ થઈ ગયો હવે ક્યારે કપડાં પૂરા થાય. હાલો થોડી વાર પછી મળી. જય મહાદેવ. મોટી પર ગાઈસ આપ દેખ रहे वंश ब्लॉग पार गया जो अब आरती થાય દેખાડ. માતાજીની આરતી થાય છે. નાનકડી એવી આરતી છે અમારી પાસે જો. હેલો ગાઈસ, તમને આ વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો